નમસ્કાર, સ્વાગત છે આપનું લોકપંચમાં. ખાસ કરીને ગુજરાતમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ ગઈ અને એમાં ભારતીય જનતા પાર્ટીને વિજય પણ મળ્યો અને વિકાસને મત મળ્યો છે એવું કહેવાય છે. પછી આખરે પરિણામ આવી ગયા બાદ વોટશેરની ચર્ચા થતી હોય છે અને આમ તો 15 મહાનગરપાલિકાની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે અને લગભગ 59.36% વોટશેર ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે. 9 જે નગરપાલિકા નવી બની છે એમાં ખાસ કરીને ભાજપનું ક્લીન સ્વીપ. હવે આ શું સૂચવે છે એ પણ એક સવાલ છે. જિલ્લા અને તાલુકા પંચાયતોમાં પણ ભારતીય જનતા પાર્ટીને 51%થી વધુ વોટ શેર મળ્યા છે. સવાલ એ છે કે એન્ટી ઇન્કમ્બન્સી જેવી ચર્ચા જે ચૂંટણી પહેલાં થતી હતી ને ઘણીવાર ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓને આ સવાલ પણ પૂછાતા હતા કે શું એન્ટી ઇન્કમ્બન્સી લાગે છે, એનાથી બચવા નવા ચહેરાઓ કે નવા ઉમેદવારોને ઊભા રાખ્યા છે. પરંતુ વોટશેર જોતાં એવું લાગે છે કે આ બધું જ હવે ક્યાંક લુપ્ત થઈ ગયું છે. કોંગ્રેસના વોટશેરની વાત કરીએ તો 26.33% વચ્ચે કોંગ્રેસનો વોટશેર સીમિત થઈ ગયો છે અને પછી સવાલ ઉઠે કે શું વિપક્ષ તરીકે કોંગ્રેસે પોતાની વિશ્વસનીયતા ગુમાવી રહી છે? કોંગ્રેસ માત્ર ગ્રામીણ ક્ષેત્રમાં જ પોતાનું વર્ચસ્વ જમાવવામાં સફળ રહેશે કે શું? બીજું, વોટશેર ઘટવા પાછળનું કોંગ્રેસનું કારણ શું? અને આમ આદમી પાર્ટીની વાત કરીએ તો 10.12% મત વોટશેર એને મળ્યો છે. હવે આ વોટશેર ભારતીય જનતા પાર્ટીના છે કે કોંગ્રેસમાંથી એમણે મેળવ્યો છે? અને બીજું કે આમ આદમી પાર્ટી કોઈ ચોક્કસ વિસ્તાર પૂરતી જ સીમિત રહી ગઈ હોય એવું લાગે છે. પણ ક્યાંક મોંઘવારી, બેરોજગારી આવા જે મુદ્દાઓ હતા એ વોટશેરમાં પરિવર્તિત થયા હોય એવું લાગતું નથી, જેને લઈને ભારતીય જનતા પાર્ટીને લગભગ 60% વોટ મહાનગરપાલિકાઓમાં વોટશેર એને જે પ્રાપ્ત થયો છે. 2026ના પરિણામો એવું કહેવાય છે કે 2027ની વિધાનસભાની ચૂંટણી માટે બહુ જ નિર્ણાયક છે. ચર્ચા કરવી છે વોટશેરની, કોણ છે અસલી વિજેતા. અને આજ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ અશોક પંજાબી છે. અશોકજી, સ્વાગત છે આપનું લોકમંચમાં. નમસ્કાર. સાથે જ ભારતીય જનતા પાર્ટીના નેતા ડોક્ટર હેમંત ભટ્ટ છે. હેમંતજી, આપનું સ્વાગત. નમસ્કાર દિલીપભાઈ. અને વરિષ્ઠ પત્રકાર અને વિશ્લેષક એવા યોગેશભાઈ ચુડગર મારી સાથે જોડાયા છે. યોગેશભાઈ, આપનું પણ સ્વાગત છે. નમસ્કાર. તો હેમંતભાઈ, શરૂઆત આપનાથી કરીશું કારણ કે નો ડાઉટ બહુ સરસ ભારતીય જનતા પાર્ટીએ એક જ્વલંત વિજય પ્રાપ્ત કર્યો છે એવું કહેવાય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં. મેં કહ્યું તેમ કે ઘણા બધા સવાલો અમે પણ તમને પૂછ્યા છે કે બોસ એન્ટી ઇન્કમ્બન્સી જોવા મળશે કે કેમ, અને બીજું કે પ્રજા નારાજ છે, વિરોધ થઈ રહ્યો છે. પણ મારા ખ્યાલથી આ બધા જ ગણિત અથવા બધા જ શબ્દો હવે લુપ્ત થઈ ગયા છે. 15માંથી 15 મહાનગરપાલિકા અને એ સિવાય તાલુકા અને જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનું દમદાર પ્રદર્શન જોવા મળ્યું. પણ ખાસ મહાનગરપાલિકાની વાત કરીએ 59.36% વોટ શેર મેળવ્યા છે. અદ્ભુત પ્રદર્શન કર્યું છે કહી શકાય. પણ ગામડામાં તાલુકા પંચાયતોની વાત કરીએ તો 51%ની આસપાસ સીમિત રહી ગયા છે. શું લાગે છે, ગ્રામીણ વિસ્તારમાં વિકાસ નથી પહોંચ્યો, ગુજરાત મોડેલ નથી પહોંચ્યું? હેમંતભાઈ, આવું કેમ? ના દિલીપભાઈ, હું એવું ચોક્કસપણે માનું છું કે 3 દાયકાના શાસન પછી પણ મહાનગરપાલિકાઓમાં જો ભારતીય જનતા પાર્ટીને 59.36% મતો પ્રાપ્ત થતા હોય તો આ એક સ્ટ્રોંગ પ્રો ઇન્કમ્બન્સી વેવ છે. આપણે સૌ એ વાતને સ્વીકારીએ છીએ કે કોઈ પણ પક્ષ હોય, પરંતુ જ્યારે 5-10 વર્ષ 15 વર્ષનું શાસન થાય ત્યારે ક્યાંક ને ક્યાંક એન્ટી ઇન્કમ્બન્સી ડેવલપ થતી હોય છે. તમે જોયું હશે કે ગઈકાલે જે પ્રમાણેના એક્ઝિટ ચૂંટણીઓ માટેના આવે પણ ક્યાંક ફેક્ટર કોક પાર્ટીને જે સત્તાધારી છે એને ઓછું માર્જિન મળી રહ્યું છે એવું જયારે બતાડવાનું થયું ત્યારે એક ફેક્ટર આ એન્ટી ઇન્કમ્બન્સી ઉપર ગણવામાં આવતું હતું. પરંતુ કાર્યકરના નાતે છે કે 3 દાયકા પછી પણ ગુજરાતની જનતાનો એ વિશ્વાસ, એ લાગણી ભારતીય જનતા પાર્ટીમાં બરકરાર રહ્યા છે. જે 8માંથી મહાનગરપાલિકાઓ પહેલા હતી ને 9 મહાનગરપાલિકાઓ ઉમેરી, આણંદ હોય, યાદ હોય, નવસારી હોય, વાઘ હોય, પોરબંદર હોય, સુરેન્દ્રનગર હોય. પણ એ રીતે ગુજરાતમાં હવે તો સૌથી વધારે અગત્યની બાબત એ છે કે મોર દેન 48% પોપ્યુલેશન અર્બન પોપ્યુલેશન છે. 2018 ગણતરી પ્રમાણે તો 40%, પણ રિસન્ટ પ્રમાણેના આવી રહ્યા પ્રમાણે ગુજરાતનું અર્બન પોપ્યુલેશન જો 48% કરતા વધારે થતું હોય અને એવા સમયે જ્યારે આ
15 મહાનગરપાલિકાઓના જે પરિણામ છે એમાં ઓલમોસ્ટ 60% નો વોટ શેર તમને પ્રજા આટલા બધા મત આપે તો મને લાગે છે કે લોકશાહી માટે અને કોઈ એક પાર્ટી માટે ખરેખર ગૌરવ લેવા જેવી બાબત છે. જ્યાં સુધી તમે વાત કરી તાલુકા પંચાયતના ઇલેક્શન્સની, તો નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર 52.51%, એટલે ઓલમોસ્ટ 53% જેવો થયો. અને જિલ્લા પંચાયતોમાં 52.23%, એ પણ લગભગ 52-53% વચ્ચેનો વોટ શેર. અને તાલુકા પંચાયતમાં 51%, પણ એનીથિંગ એબોવ 50%, દિલીપભાઈ, એટલે એક એવી બાબત થઈ કે પ્રજાનો બહુમતી વર્ગ પાકા પાયે તમારી નીતિ રીતિઓ સાથે જોડાયેલો છે. અને રૂરલ લેવલે ક્યારેક આપણને એવું થાય કે પેલું 59% મહાનગરપાલિકાઓનો ગણતા હોય તો એ પ્રમાણે આપણને 51%, 52% ઓછા લાગે. પણ એની પાછળનું કારણ સ્થાનિક રાજકારણ, આ ખાસ કરીને નાના એકમોમાં સૌથી વધારે મહત્વનો ભાગ ભજવતો હોય છે. ક્યારેક ઉમેદવારોની સંખ્યા વધુ હોય, ક્યારેક જાતિગત સમીકરણો હોય, ક્યારેક દરેક વ્યક્તિની સાથે જોડાયેલી પોતાની અંગત પ્રતિષ્ઠાઓ હોય, એ કોઈ પણ પાર્ટી હોઈ શકે. આ બધા જ ફેક્ટર્સ પણ નીચેના સ્થાનિક એકમોમાં, ખાસ કરીને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં, નગરપાલિકાઓમાં સૌથી વધારે મહત્વરૂપ સાબિત થતા હોય છે. અને તે છતાં પણ મને એ વાતનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે આનંદ છે કે આ નીચેના લેવલે નગરપાલિકાઓમાં દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર 52.23%, તો કોંગ્રેસનો 33.7%, અને આમ આદમી પાર્ટીનો 4.89% છે. એટલે તમે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બેયને ભેગા કરીને ગણો ને તોય 38% થાય. અને તે પણ એનાથી પણ ભારતીય જનતા પાર્ટી 52.23% હોય, એટલે લગભગ 13% ડિફરન્સ. હંમેશા કોઈ પણ એન્ટી ઇન્કમ્બન્સી કે પ્રો ઇન્કમ્બન્સીની જયારે વાત થતી હોય તો ઘણી વખત એવું થાય કે વોટ શેર જો તમારો 3-4% વચ્ચેનો ડિફરન્સ હોય ને, તો એ એની ટાઈમ ઇટ કેન બી ચેન્જ, એ ઉલટફેર થઈ શકે. પણ મોર દેન 10% નો જયારે વોટ શેરનો ડિફરન્સ હોય ને, ત્યારે ઇટ ઇઝ એન અનએસેલેબલ નીડ. અને હંમેશા આપણે જોયું છે કે જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જે પરિણામ આવતા હોય છે એ પછીની વિધાનસભામાં રિફ્લેક્ટ થતા હોય છે. દાખલા તરીકે હું તમને 2015 નો દાખલો આપું તો ભારતીય જનતા પાર્ટીની એ વખતે પાટીદાર આંદોલન હતું, સાથે બીજા બધા ફેક્ટર્સ હતા, તો એક સ્ટ્રોંગ એન્ટી ઇન્કમ્બન્સી હતી. તો એ વખતે 2015માં ભારતીય જનતા પાર્ટીનો કમ્પેરેટિવલી, ભલે એમાં સારો દેખાવ હતો પણ કમ્પેરેટિવલી નબળો દેખાવ હતો. તો 2017ના વિધાનસભાના ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીને 99 વિધાનસભાની બેઠકો મળી. પરંતુ એ જ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જયારે 2021માં ખૂબ સારા પરિણામો આવેલો, મોર દેન 90%, ત્યારે ભારતીય જનતા પાર્ટી 2022માં અભૂતપૂર્વ, ગુજરાતના ઇતિહાસમાં નથી થઈ એવી 156 બેઠકો જનતા જનાર્દનના આશીર્વાદ સાથે મેળવી. તો મને એવું ચોક્કસપણે લાગે છે કે આ 2026ના ઇલેક્શનમાં જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનું અત્યારે વોટ શેર છે, મોર દેન 90% જયારે બેઠકો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની જનતાના આશીર્વાદથી મળી છે, ત્યારે આનું પુનરાવર્તન 2027ની વિધાનસભાના પરિણામોમાં ચોક્કસપણે થવાનું છે. સ્ટેટિસ્ટિકલ રેટ પ્રમાણે કામ છે, વિકાસ છે, પ્રજાનો વિશ્વાસ છે, નરેન્દ્રભાઈ, અમિતભાઈ, નીતિન નવીનજી, અહીંયા જગદીશભાઈ વિશ્વકર્મા, એમનું નેતૃત્વ છે, દાદાજી સરકાર છે, હર્ષભાઈ ખૂબ સરસ કામ કર્યા છે, સમગ્ર મંત્રીમંડળ જે રીતે દોડતું હોય છે. હવે આજે જ જગદીશભાઈ વિશ્વકર્મા, હજી તો ઇલેક્શનના રિઝલ્ટ આવ્યા 48 કલાક નથી થયા, અને આજે પ્રદેશ પ્રમુખ શ્રી પ્રજાની વચ્ચે બનાસકાંઠામાં હોય, મહેસાણામાં હોય, ત્યાં કાર્યકરોની સાથે હોય અને એમને અભિનંદન આપવા જયારે જાતે જતા હોય ને, ત્યારે આ જે બિલકુલ. અને સંબંધ, હેમંતભાઈ બિલકુલ એ સાથે જે અલગ અલગ જિલ્લાઓનો પ્રવાસ પણ કરવાનો, એટલે બહુ સારી બાબત છે કે હજુ તો જીત્યાને એમ કહેવાય ને કે 24 કે 48 કલાક થયા નથી ને ભારતીય જનતા પાર્ટી એક્ટિવ થઈ. પણ નર્મદા જેવા જે આદિવાસી વિસ્તાર છે, જિલ્લા પંચાયતમાં ભાજપને થોડું નુકસાન જોવા મળ્યું છે. તમે જો કે આમ આદમી પાર્ટીની એની પર પકડ જોવા મળી છે, તો આદિવાસી વોટ બેંક પર કઈ ભારતીય જનતા પાર્ટીની પકડ ઢીલી થઈ રહી છે હેમંતભાઈ? હું એવું માનું છું. મેં છે ને લગભગ 24 થી 48 કલાક પહેલા એક આંકડો શેર કર્યો હતો, અને એમાં મેં જોયું અંબાજીથી ઉંબરગામ સુધી, એક્સેપ્ટ નર્મદા જિલ્લા પંચાયત તમે છોડી દો, ભારતીય જનતા પાર્ટીનો આખા આદિવાસી પંથકમાં સ્પેક્ટેક્યુલર દેખાવ છે. મારી પાસે આખા સ્ટેટિસ્ટિક્સ હતા, જો હમણાં મળે તો હું તમને બતાડું. પણ એ એટલે નર્મદા જિલ્લા પંચાયતનું જે આખું રિઝલ્ટ છે ને, એ વ્યક્તિગત એક પ્રતિભા અને વ્યક્તિગત વર્ચસ્વ ચૈતર વસાવાનું આપણે માનવું પડે કે એ ત્યાં લોકો સ્થાનિક લેવલે કામ કર્યું છે.
અને એના લીધે થઈને આ પરિણામ આવ્યું છે. પણ ઓવરઓલ આખો અંબાજીથી ઉમરગામનો એ 13 જિલ્લાઓનો આખો પટ્ટો લઈ લો તો એવું ચોક્કસપણે લાગે કે ભારતીય જનતા પાર્ટીએ જે છેલ્લા 2 દાયકા કરતા વધુ સમયથી નરેન્દ્રભાઈ અહીંયા હતા ત્યારથી જ વનબંધુ કલ્યાણ યોજના જે પ્રમાણેની ચાલી અને એમાં જે પુષ્કળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે જે રોકાણ થયું છે, પાણી માટે ઉદ્વહન સિંચાઈ યોજના હોય, ડાંગરના જિલ્લામાં તો પેલી ટેકનોલોજીથી તમે જુદી જુદી ટેકરીઓ 4-4, 5-5 ઘરોની વસાહતોથી જયારે પાણી પહોંચો ને ત્યારે પ્રજાને ખબર પડતી હોય છે કે સરકાર મન મૂકીને પોતાને માટે કામ કરે છે અને Yes, એટલા માટે okay. આવી સફળતા મળે. ચલો અશોકભાઈ, જે પ્રમાણે વાત કરી ને હેમંતભાઈ કે ભાઈ 2-5% વોટ શેર કદાચ ડિફર હોય ને 2 થી 3 કે 5%, તો કદાચ એને સરખો કરવો કદાચ ઈઝી બને. મહાનગરપાલિકાઓની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર લગભગ 60 એટલે 59.36%, કોંગ્રેસનો 26.44% પર જ આ વોટ શેર રહ્યો છે. શું એવું લાગે છે કે મહાનગરપાલિકામાંથી કોંગ્રેસને કાયમ માટે જાકારો મળ્યો છે? બહુ જ મુશ્કેલ છે આવનારા દિવસોમાં કોંગ્રેસ માટે કમબેક કરવું, અશોકજી? ના, હું એમ નથી માનતો, કારણ કે 2021ની ચૂંટણીને અત્યારની ચૂંટણીમાં આપ જોઈ શકો છો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસની બેઠકો વધી છે, વોટ શેર વધ્યું છે. સુરતની અંદર એક પણ બેઠક નહોતી 2021માં, સુરતની અંદર ખાતું ખોલાયો છે. જુનાગઢની અંદર સંખ્યા વધી છે સભ્યોની. એટલે શહેરી વિસ્તારની અંદર પણ કોંગ્રેસને પ્લસ વોટ થયા છે 2021ની તુલનામાં. અને આપણે જોઈ શકીએ છીએ કે એન્ટી ઇન્કમ્બન્સી પણ પોતે કામ તો કરી જ રહી છે. જો કામ ન કર્યું હોય તો એના વોટ કોંગ્રેસ તરફ ડાયવર્ટ ન થયા હોત. તો કોંગ્રેસ પોતાનો વોટ શેર વધારી રહી છે, પોતાનો સીટો પણ વધારી રહી છે. એટલે એક આશાસ્પદ વસ્તુ છે. 30 વર્ષ સુધી સત્તાની બહાર રહ્યા છતાં પણ જો કોંગ્રેસ પોતાનું વેટ શેર વધારી શકાય, કારણ કે 30 વર્ષથી એક છત્ર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, નીચે છે, વચ્ચે છે અને ઉપર છે, 3 જગ્યા ઉપર શાસન છે, છતાં પણ એમના વોટ શેરમાં જેટલી બઢોતરીની વાત કરી રહ્યા છે એટલી વૃદ્ધિ થઈ નથી. પણ કોંગ્રેસનો વેટ શેર વિરોધ પક્ષમાં છતાં વધ્યું છે. એનું કારણ આ છે કે તાલુકા વિસ્તારની અંદર કોંગ્રેસના કાર્યકર્તાઓ જે છે એ લોકોની પાસે જવામાં સફળ થયા છે. અને સફળ થયા છે કહી શકાય એટલા માટે છે કારણ કે તાલુકાઓમાં વોટ શેર પણ જે છે એ પ્રમાણસર તાલુકા પંચાયતની ચૂંટણીમાં વોટ શેર વધ્યા છે. એટલે કોંગ્રેસ માટે આશાસ્પદ છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સક્રિય રીતે કામ કરીને 2027ની ચૂંટણીમાં વિધાનસભાની અંદર તમે અમદાવાદની અંદર પરિણામો જે છે એ પરિવર્તન થશે. ઇવન સુરતમાં ખાતું ખુલશે અને શહેરી વિસ્તારોની અંદર પણ કોંગ્રેસ સારો દેખાવ કરશે. હવે લગભગ 3 દિવસ પછી અમારી કારોબારીની મીટિંગ છે, એમાં આખું વિશ્લેષણ જે છે વિસ્તાર સીટ વાઇઝ વિશ્લેષણ કરવામાં આવશે. આ બધું કાર્યવાહી ચાલે છે અત્યારે. પણ અશોકભાઈ, આપણે સુરતની વાત કરી. હવે સુરતમાં તમે વિચાર કરો કે 2021માં ખાતું પણ ના ખુલે, 2025માં એકાદ સીટ આવે ને તમારે ગર્વ લેવાનો કે મારું ખાતું ખુલ્યું. કોંગ્રેસ જેવી આવી દિગ્ગજ પાર્ટી, વર્ષો જૂની પાર્ટી, અને પછી આપણે એકલ દોકલ પૂરતી મર્યાદિત થઈ જાય તો પછી એનું પણ તમારે આ કારોબારીમાં આનું પણ વિશ્લેષણ કરવું જોઈએ. બિલકુલ, તમારી વાત સાચી છે અને તમારી વાતને સ્વીકારું છું. છતાં ખાતું ખુલ્યું છે એટલા માટે એ કોઈ બહુ મોટી વસ્તુ નથી. પણ શહેરી વિસ્તારોમાં અમારી સંગઠનાત્મક કમજોરીઓ છે, પહેલાથી છે. એને દૂર કરવાના પ્રયત્નો કોંગ્રેસ કરી રહી છે અને કારોબારીની અંદર આ બધી વસ્તુઓ થશે જ. શહેરી વિસ્તારોમાં કોંગ્રેસ મજબૂતીથી આગળ આવે એના ઉપર વધારે ધ્યાન આપવાનું આ કારોબારીમાં નક્કી થવાનું છે. બિલકુલ. યોગેશભાઈ, જે પ્રમાણે વાત કરતા હોઈએ છીએ, આપની જો વાત કરીએ તો આપણે તો ખાસ 1952ની ચૂંટણી, જે પહેલી વખત ચૂંટણી થઈ ત્યારથી કદાચ આમાં સક્રિય છો, અથવા આની પર આપની વિવિધ ચૂંટણીઓ પર આપની નજર હોય છે, પછી સ્થાનિક સ્વરાજ્યની હોય, વિધાનસભાની હોય કે પછી પાર્લામેન્ટની હોય, અને મહાગુજરાત આંદોલનમાં પણ આપે તો ભાગ ભજવ્યો છે. યોગેશભાઈ, સવાલ એ છે કે આ જે વોટ શેર છે એનું મહત્વ કેટલું હોય છે? હાર જીતની ચર્ચાઓ થતી હોય છે, કોને કેટલી બેઠકો મળી, વોટ શેરનું મહત્વ કેટલું હોય છે અને એની અસર આવનારી ચૂંટણીઓ પર કેટલી પડતી હોય છે? દિલીપભાઈ, આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છે કે જેટલા વોટ પડ્યા એમાંથી કયા પાર્ટીને કેટલા ટકા મળ્યા. મારો તો મૂળભૂત પ્રશ્ન એ છે કે ટોટલ વોટિંગ આખું તમે વિચારો કે 43 અમદાવાદ કોર્પોરેશનની વાત કરો તો ઓનલી 43% વોટિંગ થયું. કદાચ 1-2% આગળ પાછળ છે. એટલે અડધા અમદાવાદે તો વોટ જ ના આપ્યા. અને એ એન્ટી ઇન્કમ્બન્સી કેવી કે પ્રો ઇન્કમ્બન્સી કેવી એ આખો જુદો પ્રશ્ન છે. પણ પ્રજામાં અત્યારે આ જે લોકતંત્રનો પાયાની વાત છે વોટ આપવાની, તમારો પવિત્ર મત આપો. અરે ભાઈ, પવિત્રની વાત જવા દો, અડધા અમદાવાદ
દે તો વોટ જ ના આપ્યા. અને આ જ પરિસ્થિતિ વડોદરા, સુરત બધે જ આ પરિસ્થિતિ હતી. તમે જુઓ તો આટલા લોકો આ આપણે જે લોકશાહી કરીને ગાણા ગઈએ છીએ એના આપણે શું અત્યારે પરિસ્થિતિમાં છે એ તો વિચારો કે લોકો વોટ જ નથી આપતા. કેમ નથી આપતા? અથવા તો એવો એક ઉત્સાહ થવો જોઈએ કે ના ના ભાઈ અમારે તો વોટ આપવો જ છે ને અમારી ઉપર જે શાસન કરવાના છે એમાં સારા માણસો આવવા જોઈએ. 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના ગુજરાતમાં શાસન પછી ચલો, લાગે છે યોગેશભાઈને ક્યાંક નેટવર્કમાં ખાલી હું દિલીપભાઈ કરી દઉં કે મ્યુનિસિપલ કોર્પોરેશન લોકોમાં રોષ અને રડ્યો નહીં. એક મિનિટ હેમંતભાઈ. હા યોગેશભાઈ. 51%. યોગેશભાઈ હાજી, બોલો બોલો. હવે અવાજ આવે છે બરાબર? આવે છે હા, એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અત્યારે તમે 2021 ની વાત કરો તો 2021માં ભાજપને 52.90% વોટ મળ્યા હતા અને આ વખતે 59.36, એટલે 6%, 6.5%નો વધારો થયો. તમે અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશને કામ કેવા કર્યા છે હું ને તમે જાણીએ છીએ. વિકાસની વાતો કરીએ પણ એ વિકાસ ક્યાં સુધી પહોંચ્યો છે? ગટરો ઉભરાવાથી માંડીને વરસાદના પાણીના નિકાલ ના થાય એ જે બધી પ્રાથમિક જરૂરિયાતો છે એ બધી બાજુમાં મુકાઈ. 4 નવા ઓવરબ્રિજ થયા, આ થયું તે થયું એવી બધી વાતો કરી છતાં એમનો 6.5% જેટલો વોટ શેર વધ્યો છે. અને કોંગ્રેસની વાત કરો તો કોંગ્રેસ પાસે તો ખૂબ સરસ સબ્જેક્ટ હતો અને આ ભાજપના શાસનની જે નબળીઓ હતી, ખામીઓ હતી એનો એમણે લાભ લેવો જોઈએ. એ લેતા એમને 2021માં 26.75 હતો એને બદલે 26.46, એટલે -0.29% થયો. તમે વિચારો કે આ કોંગ્રેસ આનો લાભ કેમ નથી લઈ શકતી? અને મારા મિત્ર અશોકભાઈએ તો કીધું કે અમે આત્મમંથન કરીશું, અમે એની ચર્ચા કરી. 30 વર્ષ સુધી તમે આત્મમંથન જ કર્યા કરો છો, કોઈ સુધારો થતો નથી. તમે ટકાવારીની એવી જ રીતે વિચારો તો 2-4 સીટો આમથી આમ વધારે આવી એનાથી સંતોષ પામીને બેસી રહો એ ના ચાલે. અમે એક સામાન્ય નાગરિક તરીકે ના 2-4 સીટ અરે વધી હશે પણ એટલાથી સંતોષ માનો છો? પણ એને બદલે હું એક નાગરિક તરીકે એમ કહું કે મજબૂત વિરોધ પક્ષ હોય. વિધાનસભામાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, બરોડા કોર્પોરેશનમાં એક જોરદાર વિરોધ પક્ષ હોય અને જે કંઈ ખોટું કામ થાય છે, વડોદરા શહેરે તો એટલું બધું ભોગવ્યું છે, તેમ છતાં વડોદરામાં કોંગ્રેસ કોઈ સારો દેખાવ કરી શકી નથી. કેમ એમ? તમે ત્યાં વિચારો કે પ્રજામાં જે તમારે પ્રશ્નો રજૂ કરવા જોઈએ એ કરવાને બદલે તમારે તો અંદરની લડાઈ, આંતરિક મતભેદો અને મને કહેતા થોડો સંકોચ થાય છે પણ તમારે પ્રદેશ પ્રમુખ નક્કી કરવામાં અમારા હાર્દિક પટેલ થી માંડીને શંકરસિંહ વાઘેલા ને અમિત ચાવડા અને બધા વારાઘડીએ બદલાય, એટલે તમારી પાસે સંગઠનાત્મક શક્તિ પણ નથી, નેતૃત્વ પણ નથી. એટલે અમે ઈચ્છીએ છીએ કે એક મજબૂત વિરોધ પક્ષ હોય અને નહીં તો આ ભારતીય જનતા પાર્ટી એકલી જો આમ રાજ કર્યા કરશે તો કદાચ 2 લગામ થઈ જાય એવો અમને ડર લાગે છે. ભારતીય જનતા પાર્ટી સારા કામો કર્યા છે એ વાત સાચી, પણ એની સાથે જે કઈ ખામીઓ છે એને ઉજાગર કરીને પ્રજાને જાગૃત કરો અને તમે એવો દ્રઢ વિશ્વાસ આપો કે અમારી સરકાર આવશે તો અમે આ બધું દૂર કરીશું. હેમંતભાઈ, ભારતીય જનતા પાર્ટી ક્યાંક 2 લગામ ના થઈ જાય તો સારું. પણ મારે બીજો એક સવાલ, આપને બહુ જ કેલ્ક્યુલેટિવ આંકડા મૂકો છો એટલે બહુ સરસ સવાલ એટલા માટે છે કે 700 થી વધુ બેઠકો તો હેમંતભાઈ તમારી બિનહરીફ આવી, બરાબર છે. હવે માની લો કે એ વોટર્સ જો કદાચ વોટ કરે તો હું તો કહું છું ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર સાહેબ ક્યાં જાત? કારણ કે આ બધી તમારી બિનહરીફ છે અને કોંગ્રેસનો ક્યાં જાત? હેમંતભાઈ, આ કેલ્ક્યુલેશન શું કહે છે? કારણ કે એ મતદારોએ તો વોટ કર્યા જ નથી, એનું તો કોઈ કેલ્ક્યુલેશન જ સાહેબ નથી. ભટ્ટ સાહેબ, એટલે સાચી વસ્તુ કહું દિલીપભાઈ, જે કોઈ બેઠકો બિનહરીફ થઈ ને, હવે એક આક્ષેપ એવો થાય છે કે તમે કોઅર્શન ને પ્રેશર ને અધર ટેક્ટિક્સ થી, પણ હું એટલું ચોક્કસપણે માનું છું કે એ બેઠકો બિનહરીફ થઈ એનો મતલબ એવો થયો કે ત્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનું સારું પ્રજાનું પીઠબળ છે અથવા પ્રજાનું વર્ચસ્વ છે કે જેના લીધે થઈને બીજા કોઈ ઉમેદવારને ત્યાં ઉમેદવારી ભરવા માટેની કોઈ હિંમત, જેને કહેવાય ને નૈતિક અને નૈતિક તાકાત, એ ના થઈ.
હવે દાખલા તરીકે કડી નગરપાલિકાની વાત કરીએ તો સૌથી વધારે 28 બેઠકો કડી નગરપાલિકામાં થઈ, પછી ચૂંટણી થઈ બેઠકો. હવે સાહેબ આજે કડીમાં ભલે તમારી 28 બિનહરીફ થઈ, બાકી જેમાં ચૂંટણીઓ યોજાય એ બધામાં કોંગ્રેસની જીત છે. હા, પણ હું તમને કહું કે કોંગ્રેસની જીતો થઈ એ વિસ્તારો કયા, હું તમને એ આખા 8 ઉમેદવારો નામ જુઓ ને તો આપણે જેમ અહીંયા દાણી લીમડાનો વિસ્તાર છે, બેરામપુરાનો વિસ્તાર છે, આપણે માનવું પડે કે કોંગ્રેસનો લઘુમતી મત વિસ્તારોમાં એક પ્રભુત્વ છે. તમે લઘુમતી બહુમતીની વાત ન કરો. લઘુમતી, હવે અશોકભાઈ પ્લીઝ અશોકભાઈ, હું તો દિલીપભાઈને કહું છું લઘુમતી મત કે તમે વિસ્તારના તમે સાત એ પણ ઉમેદવારો છે. જીતેલા છે. અશોકભાઈ, આવું એક અને તમે અશોકભાઈ, કહેતા છો તો તમે કહેતા છો તો એના બહુમતી નામ તો કહીને આપણે તમે વેચણી ના એક કરો, બટવારો ના કરો. સ્વીકારવાની વાત છે કે અશોકભાઈ, એક મિનિટ. બાકીના બહુમતી આ વાત મત સારી વિસ્તારોમાં હેમંતભાઈ, બાકીના હેમંતભાઈ, બહુમતી આ ચર્ચા નથી, વિસ્તારોમાં આ ચર્ચાનો ભારતીય વિષય જનતા પાર્ટી નથી. જીતે. લઘુમતી ના, હું એવું માનું છું કે જયારે 8 બેઠકો જયારે દિલીપભાઈ મને પૂછે ત્યારે મારી જણાવવાની એ પ્રાથમિક ફરજ થાય છે કે 8 બેઠકો ઉપર કયા ઉમેદવારો જીત્યા છે. બહુમતી હવે નથી. ભારતીય જનતા પાર્ટી દાણી લીમડામાં જીતી શકે છે. વેચણી કરી નાખો છો, બટવારો ઓકે, કેમ ભારતીય જનતા પાર્ટી દાણી કરી નાખો લીમડામાં છો? કેમ નથી જીતી શકતી? અશોકભાઈ, મને એનો જવાબ આપો ને. અશોકભાઈ, નહીં, નહીં, તમે જવાબ આપો. ભારતીય જનતા પાર્ટી તમે કૌમતી કોર્ટમાં કેમ સામાન્ય નથી નાખો જીતી છો. શકતી? જ્યારે એનો જવાબ આપો ને. તમે લઘુમતી હેમંતભાઈ, બહુમતીની વાત કરો છો, બાકી એક વસ્તુ છે, જમાલપુર મુસલમાનની ખાડીએની વાત અમારી કરો છો. સીટ, અશોકભાઈ, જમાલપુર ખાડીએની સીટ હેમંતભાઈ, તમારી. એક હેમંતભાઈ, વસ્તુ છે, તમે લઘુમતી તુષ્ટિકરણ છેલ્લા 70 વર્ષ દરમિયાન કર્યું છે અને લઘુમતીને તમે ગેરમાર્ગે દોરી છે. 70 વર્ષમાં એમનું કઈ ભલું નથી કર્યું. સૌથી વધારે જો ભલું કર્યું તો ભારતીય જનતા પાર્ટીના શાસને કર્યું છે. શોષણ કરો છો. નાનામાં નાની યોજનાથી લઈને આયુષ્માન કાર્ડ હોય કે નલ સે ઘર હોય એક કે મિનિટ, હેમંતભાઈ, સૌભાગ્ય યોજના હોય, કોઈ પણ જાતની જે સહાય છે, શું તમને જે સરકાર તરફથી જે સરકારી યોજના લઘુમતી વિસ્તારોને મળ્યો છે. નુકસાન કરો છો. લઘુમતી કોમને મળ્યો છે? તમે અમારું કઈ કામ નથી કર્યું. પરંતુ અનફોર્ચ્યુનેટ બાબત એ છે, કમભાગ્યે એ લઘુમતી તુષ્ટિકરણ આજની તારીખમાં કોંગ્રેસને by default લાભ મળે છે. એક મિનિટ, એટલે બહુ જ ખોટી બાબત છે. પ્લીઝ એક મિનિટ. અરે, નાગરિક છે. શું ઓકે, નાગરિક ખરા, પણ એમણે તો એટલું જ કહ્યું છે અશોકભાઈ કે એના મત તમને મળે છે, કોંગ્રેસને મળે. હેમંતભાઈ, સમય ઓછો. યોગેશભાઈ, આખરે શું લાગે છે, મતોનું તૃષ્ટિકરણ થાય છે એ વાત પણ સાચી, પણ હવે આની ઇમ્પેક્ટ આવનારા દિવસોમાં કેટલી પડશે આ વોટ શેરની, કે પછી જે ભારતીય જનતા પાર્ટીએ જીતો મળી એવું કહેવાય છે કે 2027 મારો વાંધો છે આમાં. ના, લઘુમતી બહુમતી એટલે તેમાં શું છે? તમે મને જવાબ આપો. સમય ઓછો. સમય ઓછો. જનતા પાર્ટીનો તમારા મ્યુનિસિપલ કોર્પોરેટરો જીત્યા. હેમંતભાઈ, 32 થી 60% તમારા કોર્પોરેટર કોઈ એક સમય નથી, કોમમાંથી આવે તો એની શું દર્શાવે? યોગેશભાઈને ચાન્સ આપો. વેચણી કરવા નાખો છો. તમે પોતે ટુકડાની વાત જ નથી કરી. અખંડ ભારત એ ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ છે અને એ સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર કટિબદ્ધ છે. હેમંતભાઈ, એક મિનિટ. શું એક બોલો મિનિટ, છો? અશોકભાઈ. મિત્રો હવે મિત્રો મને થોડું બોલવાનો એક જ બાબત છે. હેમંતભાઈ, પ્લીઝ, મારે સમય નથી, મારે યોગેશભાઈને પ્લીઝ બંનેને કહું છું. યોગેશભાઈ, પ્લીઝ શોર્ટમાં. હવે આ લઘુમતી વગેરે વગેરેની વાતો અત્યારે કરવામાં આવે તો આ એક હકીકત છે અને એને તો સ્વીકાર કરવો જોઈએ. પણ મારું કહેવાનું એ છે કે જે તમે બિનહરીફની વાત કરીને તો મારી એક મિનિટ, અશોકભાઈ. વ્યાખ્યામાં નથી બોલતો. એક પોસ્ચર આપો. એ હકીકત છે, માત્ર ને માત્ર લઘુમતી તુષ્ટિકરણની જ વાતો કરી છે 70 વર્ષમાં. મને એવું લાગે છે કે યોગેશભાઈને મોકો આપવો જોઈએ આપણે. હેમંતભાઈ, પ્લીઝ. અશોકભાઈ, પ્લીઝ. હેમંતભાઈ, પ્લીઝ. અશોકભાઈ, પ્લીઝ. યોગેશ, મારે સમય ઓછો છે. અશોકભાઈ, સમય ઓછો છે. મારે લઘુમતીની વાત નથી કરવી, મારે તમારા બિનહરીફ શબ્દ ઉપરની વાત કરવી છે. બોલો. બિનહરીફ કોને કહેવાય? કે તમારો એક ઉમેદવાર ઊભો હોય, એની સામે કોઈ ઊભો ના રહે. તમે એની ટિકિટો પાછી ખેંચી લો, એની પાસેથી ઉમેદવારી પાછી ખેંચાઈ લો, એ બિનહરીફ ના કહેવાય. એના માટે જે કઈ સાવધાન દંડ જે કઈ કરવામાં આવ્યું એ ખરેખર શરમજનક છે. એટલે મારું કહેવાનું એ છે કે પ્રજાને જે વોટ આપવાનો છે, વોટ આપવાનો અધિકાર તમે જો છીનવી લીધો હોય તો એ કેટલું યોગ્ય છે? નહીં, એટલે યોગેશભાઈ, હવે એમાં એવું છે કે જે બીજી તરફ એ છે, એક મિનિટ અશોકભાઈ, કે જો ઉમેદવારો પોતાનું જે ફોર્મ પરત ખેંચી લેતા હોય તો પછી એની સામે સવાલ ઉઠે. અત્યારે એ સમય નથી, પણ ઇન શોર્ટ આને જે વોટશેર જે પ્રમાણે મળ્યા છે અને હેમંતભાઈએ કહ્યું છે એમ કે
3 દાયકાનું પ્રદર્શન છે ને એન્ટી ઇન્કમ્બન્સી હોઈ શકે, પણ છતાં આમાં જોવા મળી રહ્યું તે પ્રમાણે 60% વોટ શેર છે, એટલે ભાજપને લોકશાહી માટે ગર્વની વાત છે. અશોકભાઈ આપણે ઘણી બધી ચર્ચાઓ એની કરી છે, આપણે નો ડાઉટ આપે કહ્યું એ પ્રમાણે, પણ ક્યાંક જે વાત થઈ રહી છે કે અશોકભાઈએ પણ કહ્યું કે 2021ની તુલનામાં વોટ શેર કોંગ્રેસનો પણ વધ્યો છે, એમનું કહેવું છે. એન્ટી ઇન્કમ્બન્સીની અસર જોવા મળી. યોગેશભાઈએ સરસ વાત કરી છે કે ઓછું મતદાન એ એન્ટી ઇન્કમ્બન્સી કહો કે પ્રો ઇન્કમ્બન્સી કહો, જે મહાનગરપાલિકામાં થયું છે, લોકો વોટ આપવા કેમ બહાર નથી નીકળતા, આ સવાલ યોગેશભાઈએ ઉઠાવ્યો છે. કોંગ્રેસ પાસે મુદ્દા સારા હતા, ખામીઓ ગણાવવાની હતી, પણ કોંગ્રેસ એનો લાભ નથી લઈ શકી. અને આત્મમંથન ક્યાં સુધી કરશો, પ્રશ્નો રજૂ કરો, આંતરિક મતભેદોથી દૂર રહો, અને ભારતીય જનતા પાર્ટી એટલે સત્તા પક્ષ બે લગામ ન થાય એ પણ જોવું રહ્યું. અને આની ઇમ્પેક્ટ 2027માં ચોક્કસ પડશે, પણ કોંગ્રેસ પણ કહે છે કે દમખમથી અમે 2027માં પણ સામનો કરીશું. ચર્ચાનું સમાપન કરીએ છીએ. અશોક પંજાબી, ડોક્ટર હેમંત ભટ્ટ અને યોગેશભાઈ ચુડગર જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા વોટશેરને લઈને. કોણ છે અસલી વિજેતા અને કોને કેટલો વોટશેર મળ્યો એની પાછળના કારણોની. ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.